વડનગર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચનામાં થયો છે હોબાળો। વડનગર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ ચૌહાણ સામાન્ય સભામાં કર્યો છે આક્ષેપ। વડનગર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓ રચવા ગત સામાન્ય સભામાં જે મુદ્દાઓની ચર્ચા થઈ છે તે ઠરાવમાં લીધા ન હતા અને તે નગરપાલિકાનો 51 ભંગ થયો હોય। કોઈ પણ ચર્ચા થઈ હોય તે ટોચન બુકમાં લખવી પડશે અને ઠરાવમાં લેવો પડશે, તેના કારણે વિરોધ કરવો પડ્યો હતો। વડનગર નગરપાલિકાની ફાઇલ બહાર જાય છે તે લોકમુખે ચર્ચા સાંભળવામાં આવ્યું હતું અને વડનગર નગરપાલિકાના પ્રમુખને 11 થી 5 સુધી બેસીને અભ્યાસ કરીને પછી સહી કરે છે અને વડનગર નગરપાલિકાની ફાઇલો બહાર ન જાય અને તેનું ગુપ્તા જળવાઈ રહે તે માટે વડનગર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું હતું કે વડનગર નગરપાલિકાના પરિસરમાં પ્રમુખના પતિ તેમજ વિરોધ પક્ષના નગરસેવક આમને સામને આવી ગઈ। ભાગવત કથામાં જ્યારે કથાકાર કથા કરતો હોય ત્યારે કથામાં કોઈ એ પાત્ર આવ્યું હોય ત્યારે કથાકાર અને ભક્તજનો સંવાદમાં ઉગ્ર થતો હોય તેવું વડનગર નગરપાલિકામાં જોવા મળ્યું છે। કોણ ભક્ત અને કોણ કથાકાર એવી હાલત પણ જોવા મળી રહી છે। વડનગર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને પ્રમુખ તથા તેમના પતિ તું મેમે એવું જોવા મળી રહ્યું છે। તો વડનગર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના થયાનો હોબાળો। જેકેએસની ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। આજની જે સામાન્ય સભા હતી એમાં ગત સામાન્ય સભામાં વંચાણમાં લીધું। ગત સભાની અંદર જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી એ ઠરાવમાં લીધા નહીં તો નગરપાલિકા એક્ટ 51/9 એમાં ભંગ થાય। કોઈપણ ચર્ચા થઈ હોય તો એ ટોચન બુકમાં લખવી પડે અને ઠરાવમાં લખવો પડે, ઠરાવમાં લેવું પડે। પણ માત્ર બજેટ જ લીધું અને એનાથી મારો એ લોકો સાથે વિરોધ થયો કે ભાઈ તમે જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી એ ઠરાવમાં કેમ નથી લીધી ને કોના કહેવાથી નથી લીધી, એ મારો પ્રશ્ન છે। બીજું આજે જે તમે પ્રમુખની વાત કરી કે ફાઇલો બહાર જાય છે એ બાબતે શું કહેશો? ભાઈ લોકમુખી એવું ચર્ચા છે, મને સાંભળવા મળ્યું કે સાહેબ નગરપાલિકાની અમુક ફાઇલો છે એ પ્રમુખશ્રીના ઘરે જાય છે અને ઘરે તો જાય છે પણ એ સિવાય અન્ય જગ્યાએ જાય છે, કોઈ ખાનગી માર્કેટના ખાનગી ઓફિસની અંદર જાય છે અને ત્યાંથી નીતિ વિષયક નિર્ણયો લેવાય છે। તો આ તદ્દન નગરપાલિકાની જે ગુપ્તતા છે એ જળવાવી જોઈએ, એ જળવાતી નથી અને એ નગરપાલિકાના ગુપ્ત કાગળો છે એની સામે ભય ઊભો થાય એવું લોકમુખે મેં ચર્ચા સાંભળી છે અને એટલા માટે મેં એવી રજૂઆત કરી કે બેનશ્રી એ 11 થી 5 સુધી ઓફિસમાં રહીને અભ્યાસ કરે અને પછી સહી કરે, પણ કોઈ ફાઇલ ક્યાંય બહાર નગરપાલિકા સદનની બહાર જાય નહીં એવી